આ યજ્ઞના ચરુના પ્રતાપ રાજર્ષિમાંથી એને બ્રહ્મર્ષિ બ્રહ્મવેતા પૃચ્છક મુનિના આશીર્વાદથી એને ભણેલા મંત્રથી ક્ષત્રિયને ત્યાં એવો પુત્ર ઉત્પન્ન થયો અને આ જમદગ્નિને ત્યાં પરશુરામ જે ક્ષત્રિય મંત્રનો ભણવામાં જે પડ્યો લીધો હતો એ જ મંત્ર ક્ષાત્ર તેજ બ્રહ્મ તેજ બે તેજ પરશુરામની અંદર બોલીએ પરશુરામજી મહારાજની જય. આ અદલા બદલા કર્યા ને કાં ઉઠ્યું પડ્યા. એની માએ એવું કીધું કે તારા પતિએ યજ્ઞ કર્યો એટલે તારામાં એક સારું મૂક્યું છે, તારે સારો સંતાન થાય એટલે એ પડ્યો મને આપી દે, મારો પડ્યો તું. બ્રાહ્મણો કોઈ દિવસ ક્યાંય ભેદભાવ કરતા નથી. હવે એને ખબર નહોતી કે એનું શેના માટે બનાવ્યું હતું, કોને શું યોગ્ય છે એ જોઈને બ્રાહ્મણો આપે છે. પાત્રતા વગર આપતા નથી. અને આ વસ્તુનું કોઈ મૂલ્ય જ નથી. આ બધી વસ્તુ અમૂલ્ય છે. આંખોથી આપણે એમને સત્કાર કરીએ છીએ. આપણે જે કાંઈ પણ બ્રાહ્મણોને આપેલી એનો સત્કાર કરી છે, એનું મૂલ્ય ન ચૂકવી શકીએ. અને આ પૂછે તમારા કેટલા થાય કહો, એ રહેવા દો. તમારા પૂર્વજો નથી ચૂકવી હેઠા, તમે નહીં ચૂકવી શકો. આ પરશુરામજી ભગવાન શિવના પરમ શિષ્ય છે. સ્વભાવમાં ક્ષત્રિય જેવા છે. અને એક સમય જમદગ્નિના હાડુભાઈ મહારાજ સહસ્ત્રાર્જુન ત્યાંથી નીકળે છે ને એની પત્ની રેણુકા એમને આગતા સ્વાગતા માટે નિમંત્રણ આપ્યું. જમદગ્નિના પત્ની અને સહસ્ત્રાર્જુનના પત્ની બંને સગા બેન છે. એક ઋષિને આવ્યા છે, એક રાજાને આવ્યા છે, રેણુ રાજા. એટલે આ ઋષિ મુનિને પૂછ્યું નહોતું આમંત્રણ આપવા. આમંત્રણ આપ્યું એટલે અક્ષોની સેના સાથે આવ્યા. એટલે એની સરભરા માટે જમદગ્નિએ કામધેનુ ગાય આવી આવેલા રાજાનો સત્કાર કર્યો છે. એના સૈન્ય સહિત મંત્રીઓ સહિત બધાને સોનાના થાળ ઇત્યાદિ બધું જાત જાતના ભાતના પકવાન. વિચાર કર્યો સહસ્ત્રાર્જુને આટલું સુખ તો મારા મહેલમાં, બ્રાહ્મણ પાસે આટલી બધી સંપત્તિ આ આશ્રમમાં. ગુપ્તચરો બદલા વાસ કરો. ગુપ્તચરે જેવું વિચાર કર્યો મારામાં એક ગાય બાકી છે, બાકી આ બ્રાહ્મણમાં કાંઈ છે નહીં. આ ગાયમાંથી બધું આવે છે. વિચાર કર્યો આવી દિલ્હી ગાય તો આપણા રાજમહેલમાં હોય, આશ્રમમાં શું કરવું છે? અને ગાય લેવા માટે થઈ, ગાયને પડાવી લેવા માટે થઈ પહેલા માગણી કરી, પણ ના પાડી. આ તો દેવતાઓની ગાય છે, મારે તેને આપી દેવાની છે. અને આ વખતે યોદ્ધાઓ યુદ્ધ કરવા માટે ગાયને લઈ જવા માટે, યુદ્ધ કરવા માટે આવ્યા. જમદગ્નિ કામધેનુ ગાયની રક્ષા પ્રાર્થના કરે છે, માં તમે તમારું રક્ષણ કરો, હું આપનું રક્ષણ કરી શકું એમ નથી, હું શસ્ત્ર ઉપાડતો નથી. ને એમાંથી હજારો યક્ષો ઉત્પન્ન થઈ અને સૈન્ય સાથે યુદ્ધ કરી ગાય કામધેનુ ગાય સ્વર્ગમાં જતી રહી.
એક નિમંત્રણ આપવાથી આવડું મોટું કારણ નહીં. પોતાના પુત્રને વારાફરતી બોલાવે. રાજા ત્યાંથી નીકળી ગયો સૈન્ય લઈને. એક પછી એક પુત્ર આવે, એ તારી માતાનું માથું કાપી નાખ. એક પણ પુત્ર માતાનું માથું કાપતો પરશુરામજી છે, એનું નામ રામ છે, તો પરશી ધારણ કરે છે તેનું નામ પરશુરામ, એનું નામ રામ જ છે. પહેલા રામ વિના બીજા રામ. પુત્ર રામ જીતી તારી નાનું માથું કાપી. કઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર માથું કાપી. તારા ત્રણેય ભાઈઓનું માથું કાપી. પિતૃભક્તિ બે હાથ જોડી પ્રણામ કર્યા અને કીધું. જમદગ્નિ કહે છે પુત્ર માં શું છે પિતાજી, તમારે મને આપવું હોય તો આ બધાનું સંજીવન કરી દો અને આમને મેં માયરાથી યાદ કરેલું છે. યાદ ન રહેવું જોઈએ મેં આમને માયરા. જમદગ્નિ પોતાની વિદ્યાર્થી બધા સંજીવન કરી દીધા. પછી પૂછે છે પિતાજી હવે મને એનું કારણ બતાવો કે મારી માતાનું વધનું કારણ શું, મારા ભાઈઓના વધનું કારણ શું. એટલે એને કીધું સહસ્ત્રાર્થ નામના રાજાને અહીંયા આગના સ્વાર્થના માટે બોલાવ્યા. એના માટે થઈને કામધેનુ ગાય ઉપર શસ્ત્ર થયા. વિચાર કર્યો એક ક્ષત્રિય ગાય અને બ્રાહ્મણ ઉપર શસ્ત્ર ઉપાડ કરે એનું શાસ્ત્ર તો ધર્મ નાશ થાય છે. આવા હૈ હૈ પૂર્ણ વિનાશ સહસ્ત્રાર્થ સાથે સહસ્ત્રાર્થ નદી પોતાના નગરમાં નથી પહોંચ્યો અને ત્યાં તો ભગવાન પરશુરામની આવી લલકાર કરે છે કે સહસ્ત્રાર્થ યુદ્ધ કર, હું તારી સાથે યુદ્ધ કરવા. સહસ્ત્રાર્થ સામે હજારો સૈન્ય ભગવાન પરશુરામથી યુદ્ધ કરી સહસ્ત્રાર્થના બાહુ સહિત મસ્તક કાપી નાખ્યું. બોલ પરશુરામ ભગવાનની જય. સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. પોતે પોતાના આશ્રમમાં આવ્યા. જમદગ્નિની વાત કરી. જમદગ્નિ કહે છે કે આપણે બ્રાહ્મણ છીએ. હું તને ઘણી વાર પરશુરામજીમાં બ્રહ્મ તેજ પણ એટલું છે, ક્ષત્ર તેજ પણ એટલું છે. કીધું કે જા તીર્થયાત્રા કરવા માટે જા. ગાય પરશુરામજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. સહસ્ત્રાર્જુનના પુત્રને ખબર પડી કે પરશુરામજી આશ્રમમાં